નમસ્કાર. આપ સૌનું સ્વાગત છે. જીવનમાં ઘણીવાર એવા વળાંક આવે છે જ્યારે આપણને એવું લાગે કે કોઈક સાચા માર્ગદર્શનની જરૂર છે. તો આજે આપણે આપણા મનને મદદ કરવા માટેના બે ખૂબ જ શક્તિશાળી સાધનો સલાહ અને મનોપચાર વિશે થોડું ઊંડાણપૂર્વક સમજવાના છીએ. ચાલો એ જાણવાનો પ્રયત્ન કરીએ કે આખરે આ છે શું અને તે આપણને કઈ રીતે મદદ કરી શકે છે. આ એક એવો સવાલ છે જે આપણા બધાના જીવનમાં ક્યારેક ને ક્યારેક તો આવ્યો જ હશે. જૂના જમાનાથી આપણે જોતા આવ્યા છીએ કે લોકો સલાહ માટે ઘરના વડીલો પાસે જતા. આજે એ જરૂરિયાતને પહોંચી વળવા માટે હવે આપણી પાસે વધુ વ્યવસ્થિત અને પ્રોફેશનલ મદદ ઉપલબ્ધ છે. જેમ જેમ સમય બદલાયો તેમ સલાહ લેવાની આ જે જૂની અનૌપચારિક રીત હતી એ ધીમે ધીમે સલાહ અને મનોપચાર જેવા વ્યવસ્થિત અને પ્રોફેશનલ ફિલ્ડમાં વિકસિત થઈ. ખાસ કરીને માનસિક સ્વાસ્થ્ય વિશે જે જાગૃતિ વધી છે એના કારણે આ બદલાવ આવ્યો છે અને આપણને વધુ સારી અને વૈજ્ઞાનિક મદદ મળવાનો રસ્તો ખુલ્યો છે. તો ચાલો ફટાફટ જોઈ લઈએ કે આજે આપણે શું શું સમજવાના છીએ. આપણે શરૂઆત કરીશું સલાહ શું છે એ સમજવાથી, પછી એની પ્રક્રિયા અને સિદ્ધાંતો જોઈશું. એ પછી મનોપચાર શું છે એ સમજીશું અને બંને વચ્ચેનો તફાવત શું છે એ પણ સ્પષ્ટ કરીશું. અને છેલ્લે ઉપચારનો માર્ગ કેવો હોય છે એના પર વાત કરીશું. તો ચાલો આપણા આજના વિષયમાં ઊંડા ઉતરીએ અને સૌથી પહેલાં એ સમજીએ કે આખરે સલાહ એટલે કે કાઉન્સેલિંગ છે શું. એની મૂળભૂત સમજ કેળવવી ખૂબ જ જરૂરી છે. પ્રખ્યાત મનોવૈજ્ઞાનિક કાર્લ રોજર્સની આ વ્યાખ્યા બહુ જ સરસ રીતે સમજાવે છે. એ કહે છે કે સલાહનો મુખ્ય હેતુ વ્યક્તિને એના વલણ અને વર્તનમાં સારો ફેરફાર લાવવામાં મદદ કરવાનો છે. અહીં એ વાત પર ખાસ ધ્યાન આપજો કે આ કોઈ એક જ મુલાકાત નથી, પણ સંપર્કોની એક શ્રેણી છે. એટલે કે આ એક આખી પ્રોસેસ છે. હવે આ બીજી વ્યાખ્યા સલાહના પ્રોફેશનલ પાસા પર ભાર મૂકે છે. એ સ્પષ્ટ કરે છે કે આ કોઈ સામાન્ય વાતચીત નથી. આ તો એક તાલીમબદ્ધ નિષ્ણાત અને મદદની જરૂરિયાતવાળી વ્યક્તિ વચ્ચેનો એક પ્રોફેશનલ સંબંધ છે. તો ચાલો આને એકદમ સરળ રીતે સમજીએ. આખી સલાહ પ્રક્રિયા 3 મુખ્ય પાયા પર ટકેલી છે. પહેલો છે સલાહાર્થી, એટલે કે જે વ્યક્તિ મદદ લેવા આવે છે. બીજો છે સલાહકાર, જે પ્રોફેશનલ ટ્રેનિંગ લઈને મદદ કરે છે. અને ત્રીજો અને સૌથી અગત્યનો પાયો છે એ બંને વચ્ચેનો ખાસ સંબંધ, જે આખા પરિવર્તનનો આધાર બને છે. સારું, તો હવે આપણે આગળ વધીએ અને જોઈએ કે આ પ્રક્રિયા કામ કઈ રીતે કરે છે. કારણ કે સલાહ એ માત્ર એક વાતચીત નથી, પણ એ એકદમ વ્યવસ્થિત અને તબક્કાવાર ચાલતી પ્રક્રિયા છે. અહીંયા આપણે બ્રોમર અને શોસ્ટ્રોમે આપેલી સલાહની આખી યાત્રાને 7 સ્ટેપ્સમાં જોઈ શકીએ છીએ. આ કોઈ સીધી લીટી નથી, પણ એક ગતિशील प्रक्रिया. फ्रेंड्स, इस वीडियो को पूरा देखने के लिए आज ही फ्लेक्सी टीचर ऐप सब्सक्राइब करें, जहां आपको मिलेंगे एनिमेटेड वीडियोस, डिजिटल बुक्स, टेक्स्ट बुक सॉल्यूशंस, नोट्स, डीपीपी और क्विज. और हाँ, फ्लेक्सी टीचर ऐप मोबाइल, टीवी और कंप्यूटर पर अवेलेबल है. और अगर आपके पास इंटरनेट नहीं है तो तुरंत ऑफलाइन सेट टॉप बॉक्स के लिए संपर्क करें. फ्लेक्सी टीचर, द वन यू नीडेड.